આવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે એનું શું કર્મ હશે? એમના દૂત આવે જેનું મોત હોય ને જીવ લેવા આવે અને એ વખતે બાપુ ભીષ્મ એમ કે 6 મહિના પછી આવજે, પોતાનું મોત પાછું ઠેલી શકતો એવો સિદ્ધ પુરુષ, એવો શક્તિશાળી, એને છેલ્લે જો બાણની પથારીમાં હોવું પડતું હોય તો એનું શું કર્મ હશે? આપણે જેટલાક ના બૂસ માર્યા છે એ જોવો તો આપણે નહીં ભોગવવું પડે? હા, મને તો કઈ આમાં બહુ કર્મમાં ટપા નથી પડતા. આ ભક્તિ કરે એવડાય દુખી છે, દુનિયાના કાંઠલા જાને લઈ લે એવડાય સુખી છે. એટલે હું તો આમાં આ તો બધું મેં હમણાં વાત કરીને કોઈ આપણું હાલ્યું છે તો આપણું હાલ્યું જાય છે એમના, બાકી આપણને કઈ ખબર સાચું છે ખોટું મારો રામ જાણે, બાકી હાલ્યું જાય છે. અને ભગવાન કઈક શક્તિ આપી છે. આ હમણાં આ ભાઈએ જે મને ફોન કર્યો ને, આ ભક્તિની વાત હું તમને થોડી